તાજેતરમાં પ્રથમ વખત આરબીઆઈનું ફોરેક્સ એટલે કે ફોરેન એક્સચેન્જ રિઝર્વ જે છે, આરબીઆઈ દ્વારા જે ફોરેન એક્સચેન્જ રિઝર્વ રાખવામાં આવે છે એ ઇન્ડિયાની અંદર વખત $700 બિલિયન પાર થઈ ગયા છે. એટલે કે $700 બિલિયન આંકડો જે છે એ ફોરેક્સ દ્વારા પાર કરવામાં આવેલો છે. તો આ એક બહુ મોટી અચીવમેન્ટ છે. તો અહીંયા એક અત્યંત મહત્ત્વનો પ્રશ્ન થાય કે આરબીઆઈના ફોરેક્સ જે છે એના કમ્પોનન્ટ કયા કયા છે, એટલે કે એની અંદર કોનો સમાવેશ થાય. આરબીઆઈ દ્વારા જે ફોરેક્સ સંભાળવામાં આવે છે એમાં કોનો સમાવેશ થાય. જોકે ઓલરેડી આપણે ઇકોનોમીની ડિટેલમાં ચર્ચા કરેલી છે, ઇકોનોમીના પેઇડ લેક્ચર મૂકેલા છે, એમાં આ બધું ડિટેલમાં સમજાવેલું છે. પણ હાલ આ મુદ્દો ચર્ચામાં છે તો યાદ રાખી લો કે આરબીઆઈના ફોરેક્સમાં કુલ 4 વસ્તુઓનો સમાવેશ થાય. આઈએમએફ રિઝર્વ, એને આઈએમએફ ટ્રેન્ચીસ પણ કહેવામાં આવે. બીજું એસડીઆર એટલે કે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ. ત્રીજું ગોલ્ડ અને ચોથું ફોરેન કરન્સીસ. યાદ કઈ રીતે રખાય તો કે આઈએમએફની સ્પેશિયલ ગર્લફ્રેન્ડ, આઈએમએફની સ્પેશિયલ ગર્લફ્રેન્ડ, આઈએમએફ એટલે કે આઈએમએફ રિઝર્વ, સ્પેશિયલ એટલે એસડીઆર, જીએફ એટલે કે ગોલ્ડ અને ફોરેન કરન્સી. એના ફોરેક્સમાં કુલ 4 વસ્તુઓનો સમાવેશ થાય. આઈએમએફ રિઝર્વ, એને આઈએમએફ ટ્રેન્ચીસ પણ કહેવામાં આવે. બીજું એસડીઆર એટલે કે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ. ત્રીજું ગોલ્ડ અને ચોથું ફોરેન કરન્સીસ. યાદ કઈ રીતે રખાય તો કે આઈએમએફની સ્પેશિયલ ગર્લફ્રેન્ડ, આઈએમએફની સ્પેશિયલ ગર્લફ્રેન્ડ, આઈએમએફ એટલે કે આઈએમએફ રિઝર્વ, સ્પેશિયલ એટલે એસડીઆર, જીએફ એટલે કે ગોલ્ડ અને ફોરેન કરન્સી.